નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વરના બોરબાઠાથી ભરૂચી નાકા સુધીના દાંડી માર્ગ ઉપર જલારામ મંદિર પાસે વર્ષો જૂનું જર્જરિત નાળું તોડી પાડવામાં આવ્યું છે અને નવા નાળાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ત્યારે આજ રોજ રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે નાળાની ચાલતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી સૂચનો કર્યા હતા। આ દાંડી માર્ગ સાથે 7 જેટલા ગામો જોડાયેલા છે તેમજ દીવા રોડની સોસાયટી વિસ્તારમાં પણ જોડાયેલો છે। ત્યારે નાળાનું નિર્માણ થતાં 7 ગામો અને સોસાયટી વિસ્તારની સુવિધામાં વધારો થશે। રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે હાંસોડ રોડ પર આમળા ખાડી ઉપરના બ્રિજને પણ પહોળો કરવામાં આવશે, સાથે માર્ગને પણ પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે। આ મુલાકાત દરમિયાન તાલુકા પંચાયત આ સભ્ય અનિલ પટેલ, પાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ્થ, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કણા સહિત પાલિકાના સભ્યો હાજર રહ્યા હતા। બોરપાથાથી ભરૂચી નાકા એટલે કે દાંડી રોડ જે હતો, જલારામ મંદિર પાસે લગભગ 1950માં એટલે કે આજે 70-75 વર્ષ જેવા થવા ગયા છે અને એ નારું જર્જર જે હતું એને તોડીને એ નારું અને 4.5 કિલોમીટરનો રસ્તો પ્લસ બીજા 2 નાળા એટલે કુલ 3 નાળા બ્રિજ બનવાના છે અને રસ્તાનું કામ જે અત્યારે 3 મીટર છે એની જગ્યાએ 5.5 મીટરનો રસ્તો પહોળો બનવાનો છે। એમાં 5.5 કરોડ રૂપિયા કોસ્ટ થવા જાય છે અને વર્ષોથી જે પુલ જર્જરિત હતો અને હમણાં છેલ્લા 2-3 મહિનાથી એ પુલને બંધ કરવામાં આવ્યું હતું અને તાત્કાલિક નેશનલ હાઈવે તરફથી આ કામગીરીની શરૂઆત પણ થઈ છે। સાથે સાથે હાંસોદ અંકલેશ્વર જે રોડ છે ત્યાં આમલા ખાડી છે અને આમલા ખાડી પાસે પણ અત્યારે 7 મીટરનો જે બ્રિજ છે એમાંથી અને 13 મીટરનો એટલે કે બંને તરફ છેરા વધારીને 13 મીટરનો આવનાર દિવસોમાં થનાર છે। ત્યારે આ જે રોડ છે ભરૂચી નાકાથી બોરપાથા સુધીમાં લગભગ 7 જેટલા ગામો આ બ્રિજ ઉપર લોકો પસાર થતા હતા અને અનેક એવી અંકલેશ્વર નગરની સોસાયટીઓ પણ આ રોડ ઉપર આવેલી છે। આ કામ પૂર્ણ થયેથી તમામ લોકોને એમાં સુવિધામાં વધારો થનાર છે।